નમસ્કાર. ચાલો આજે આપણે પીટી સ્પીકિંગનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સ્કોરિંગ ભાગ એને માસ્ટર કરવાની કોશિશ કરીએ. પીટી સ્પીકિંગમાં એક એવો ક્વેશ્ચન ટાઈપ છે જે દેખાવમાં તો એકદમ સહેલો લાગે પણ ક્યારેક છે ને બહુ ટ્રિકી બની જાય છે. અને એ છે રિપીટ સેન્ટેન્સ. પણ એક વાત પાક્કી છે, જો આના પર પકડ આવી ગઈ ને તો સ્પીકિંગ સ્કોર સીધો જ ઉપર જશે. સારું, તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ રિપીટ સેન્ટેન્સ આખરે છે શું અને એમાં કરવાનું શું હોય છે. જો સિમ્પલ છે. રિપીટ સેન્ટેન્સમાં શું થાય કે એક વાક્ય સંભળાવવામાં આવશે અને બસ એ સાંભળીને તરત જ એને પાછું બોલવાનું છે. જેવા શબ્દો, જેવી રીતે બોલાયું હોય, બિલકુલ એ જ રીતે. અને સૌથી મોટી વાત, ઓડિયો ખાલી એક જ વાર પ્લે થશે, બીજો કોઈ ચાન્સ નહીં મળે. આખા ટાસ્કને આપણે 3 સિમ્પલ સ્ટેપ્સમાં તોડી શકીએ છીએ. સ્ટેપ 1, એકદમ ધ્યાનથી સાંભળો. સ્ટેપ 2, જે સાંભળ્યું એનો મતલબ સમજવાની કોશિશ કરો. અહીંયા ગભરાવાનું બિલકુલ નથી. અને સ્ટેપ 3, એકદમ ક્લિયર અવાજમાં એને રિપીટ કરો. બસ આ 3 સ્ટેપ ફોલો કરવાના છે. હવે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જો આ એક જ સવાલ 3 અલગ સ્કોર પર અસર કરે છે. પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચાર, ઓરલ ફ્લુઅન્સી એટલે કે બોલવામાં કેટલી સહેજતા છે, અને લિસનિંગ સ્કિલ્સ. હવે આવું કેમ? કારણ કે પીટીઈનું જે સોફ્ટવેર છે ને એ રિયલ લાઈફ વાતચીત જેવો માહોલ બનાવે છે, જ્યાં કેટલું પરફેક્ટ બોલાયું છે એના કરતાં કેટલું ક્લિયર અને ફ્લુઅન્ટ બોલાયું છે એ વધારે મેટર કરે છે. એટલે જ આ ટાસ્ક આટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે વાત કરીએ કેટલીક ગેમ ચેન્જર સ્ટ્રેટેજીઝની. એવી ટેકનિક્સ જે આ ટાસ્કને માસ્ટર કરવામાં ખરેખર મદદ કરશે. સૌથી પહેલી અને સૌથી જરૂરી ટીપ, કીવર્ડ્સ પર ફોકસ કરો. મોટાભાગના લોકો ભૂલ શું કરે છે ખબર છે? એ લોકો આખો વાક્ય શબ્દે યાદ રાખવા જાય છે અને એ લગભગ અશક્ય છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. વાક્ય છે, સ્ટુડન્ટ્સ મસ્ટ સબમિટ અસાઇનમેન્ટ્સ બિફોર ધ ડેડલાઇન. હવે આમાં આખું વાક્ય ગોખવાને બદલે ખાલી મુખ્ય શબ્દો પકડો. કયા છે એ શબ્દો? સ્ટુડન્ટ્સ, સબમિટ, અસાઇનમેન્ટ્સ અને ડેડલાઇન. બસ આ 4 શબ્દો યાદ રહી ગયા ને એટલે વાક્યનો આખો મતલબ પકડાઈ ગયો અને એને આરામથી રિપીટ કરી શકાશે. ઓકે, બીજી ટીપ છે ચંકિંગ ટેકનિક. નામ થોડું ફેન્સી છે પણ કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. આમાં કરવાનું શું? લાંબા વાક્યને નાના મીનિંગફુલ ટુકડાઓમાં મગજમાં જ તોડી નાખવાનું. જેમ કે આ વાક્ય જુઓ, ધ ન્યૂ પોલિસી વિલ અફેક્ટ ઓલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. અને આખું યાદ રાખવાને બદલે મનમાં 3 ભાગ પાડી દો. પહેલો ભાગ ધ ન્યૂ પોલિસી, બીજો ભાગ વિલ અફેક્ટ અને ત્રીજો ભાગ ઓલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. જોયું? હવે કેટલું સહેલું લાગે છે? આ રીતે યાદ રાખવું અને બોલવું બંને આસાન થઈ જાય છે. હવે આવે છે ત્રીજી અને કદાચ સૌથી મહત્વની ટીપ, નેચરલ ફ્લો જાળવી રાખો. મતલબ એકદમ સ્વાભાવિક રીતે બોલો, જાણે કોઈની સાથે વાત કરતા હોઈએ. રોબોટની જેમ એક શબ્દ છૂટો પાડીને નથી બોલવાનો. જુઓ, અહીં ફરક એકદમ સાફ દેખાય છે. ધ ન્યૂ પોલિસી વિલ, આ રીતે બોલવાથી ફ્લુએન્સી સ્કોર સીધો નીચે જશે. આ ખોટું છે. સાચી રીત શું છે? એક જ શ્વાસમાં એક ફ્લોમાં બોલવું. ધ ન્યૂ પોલિસી વિલ અફેક્ટ ઓલ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ. આનાથી સ્કોર વધશે. અને હા, એક બહુ જ અગત્યની વાત, માની લો કે બોલતી વખતે કોઈ 1-2 શબ્દ ભૂલી જવાયા તો કંઈ નહીં, ગભરાવાનું બિલકુલ નથી. એના લીધે અટકી ના જતા. ફ્લો અને કોન્ફિડન્સ જાળવી રાખવો એ વધારે જરૂરી છે. યાદ રાખજો, કમ્પ્યુટર માટે ફ્લુઅન્સી સૌથી પહેલાં આવે છે. ચાલો, હવે ઘણું બધું શીખી લીધું. હવે સમય છે એને પ્રેક્ટિસમાં મૂકવાનો. આપણે સાથે મળીને થોડા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. તૈયાર? ઓકે, આ રહ્યું પહેલું વાક્ય. એકદમ ધ્યાનથી સાંભળજો. ચાલો, હવે રિપીટ કરો. સાચું વાક્ય હતું, ટેકનોલોજી હેઝ ચેન્જ્ડ ધ વે વી કમ્યુનિકેટ. કેવું રહ્યું? આમાં કીવર્ડ્સ હતા ટેકનોલોજી, ચેન્જ્ડ અને કમ્યુનિકેટ. બહુ સરસ. ચાલો, હવે બીજું વાક્ય સાંભળો. હવે તમારો વારો. વાક્ય હતું, સ્ટુડન્ટ્સ શુડ ફોકસ ઓન ઇમ્પ્રુવિંગ ધેર વોકેબ્યુલરી. આમાં વોકેબ્યુલરી જેવા શબ્દોના ઉચ્ચાર પર ખાસ ધ્યાન આપવાનું છે. ખૂબ સરસ જઈ રહ્યું છે. ચાલો, ત્રીજું વાક્ય. ઓકે, રિપીટ કરો. સાચું વાક્ય છે, ઓનલાઇન એજ્યુકેશન ઇઝ બિકમિંગ મોર પોપ્યુલર વર્લ્ડવાઇડ.
આ થોડું લાંબુ હતું, બરાબર. અહીંયા પેલી ચંકિંગ ટેકનિક કામ લાગી શકે છે. ઓકે, ચોથું સેન્ટેન્સ ધ્યાન આપજો. ચાલો હવે બોલો. વાક્ય હતું ધ યુનિવર્સિટી વિલ અનાઉન્સ ધ રિઝલ્ટ્સ નેક્સ્ટ વીક. આમાં કીવર્ડ્સ પકડવા એકદમ સહેલા હતા નહીં? યુનિવર્સિટી, અનાઉન્સ, રિઝલ્ટ્સ, નેક્સ્ટ વીક. અને હવે આજના પ્રેક્ટિસ સેશનનું છેલ્લું વાક્ય. ચાલો પૂરો જોશ લગાવી દો. ઓકે, હવે રિપીટ કરો. વાક્ય હતું રેગ્યુલર એક્સરસાઇઝ હેઝ મેની બેનિફિટ્સ ફોર યોર હેલ્થ. બહુ સરસ. જો જેટલી પ્રેક્ટિસ થશે એટલું કોન્ફિડન્સ વધતું જ જશે. સરસ, પ્રેક્ટિસ તો કરી લીધી, પણ શું કરવું એ જાણવાની સાથે સાથે શું નથી કરવાનું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે કેટલીક કોમન ભૂલો જોઈએ જે મોટાભાગના લોકો કરે છે. તો ભૂલોથી બચવાનું છે. પહેલું, શબ્દે શબ્દ ગોખવાની કોશિશ બિલકુલ નહીં. બીજું, બોલતી વખતે વચ્ચે અટકવાનું નથી. ત્રીજું, ધીમા અવાજમાં કે ગભરાઈને નથી બોલવાનું. અને છેલ્લું, વાક્ય વિશે બહુ વધારે વિચાર્યા વગર જેવું સંભળાયું એવું બોલી દેવાનું છે. આ બધી ભૂલો સીધી સ્કોર પર અસર કરે છે. ઓકે, તો ચાલો ફટાફટ આખા સેશનને સમરાઇઝ કરી લઈએ. આ રહી ફાઇનલ ચેકલિસ્ટ. બસ આટલી વાતો મગજમાં ફિટ કરી લો. પહેલું, ધ્યાનથી સાંભળો કારણ કે ચાન્સ એક જ મળશે. બીજું, મુખ્ય શબ્દો પકડી લો. ત્રીજું, કોન્ફિડન્સ અને નેચરલ ફ્લો સાથે રિપીટ કરો. અને સૌથી અગત્યનું, પરફેક્ટ બોલવા કરતાં ફ્લુએન્ટ બોલવું વધારે જરૂરી છે. બસ આટલું યાદ રાખજો. તો હવે લાગે છે કે રિપીટ સેન્ટેન્સ હાઈએસ્ટ સ્કોરિંગ વિભાગ બની શકે છે? બિલકુલ બની શકે છે. બસ જે ટિપ્સ આપણે આજે શીખ્યા એને ફોલો કરો, પ્રેક્ટિસ કરતા રહો અને જુઓ કમાલ.